વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે અચળ બળ દ્વારા કેટલું કાર્ય થાય છે એની શરૂઆત કરી હતી. એમાં એક બાહ્ય બળ છે એના વિશે કાર્ય કર્યું હતું. તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ધન પણ હોઈ શકે છે, ઋણ પણ હોઈ શકે અને ઝીરો પણ હોઈ શકે. કઈ કઈ કન્ડિશનમાં ઝીરો થાય આપણે જોયું હતું. બળ ઝીરો હોય, એનું સ્થાનાંતર ઝીરો અથવા બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય, તો આવી પરિસ્થિતિમાં જે કાર્ય છે ઝીરો થશે. બરાબર. ચાલો એની પછી બીજું અચળ બળ છે ગુરુત્વાકર્ષી બળ. તો આટલા જે અચળ બળમાં જે આપણે ભણવાનું છે કે બાહ્ય બળ અચળ હોય, ગુરુત્વાકર્ષી બળ એ અચળ બળ છે, પછી તણાવ બળ છે, લંબ બળ છે, ઘર્ષણ બળ છે, આ બધા અચળ બળ છે. તો આના દ્વારા કેટલું કાર્ય થાય છે એ આપણે એક પછી એક જોશું. ચાલો તો એના પછી ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય છે જોઈએ આપણે કેટલું કાર્ય થશે. તમે જુદી જુદી પરિસ્થિતિમાં કાર્ય ગણવાનું છે. આપણે ચાર પરિસ્થિતિ મેં દર્શાવી છે. જે આકૃતિ છે એમાં એક m દળનો પદાર્થ ઉપરથી નીચે આવે છે, બરાબર, અને કેટલું અંતર કાપે છે, h જેટલું અંતર કાપે છે, તો કેટલું કાર્ય થશે. કયા માર્ગે? ad માર્ગે આવે છે, કે a થી d આવે છે. પછી એક b આકૃતિ છે એમાં પદાર્થ નીચે જ આવે છે પણ એનો માર્ગ છે અલગ છે. એટલે a થી b જાય છે, b થી c જાય અને c થી d જાય છે. તો એટલે કે abcd માર્ગે કેટલું કાર્ય થશે આપણે ગણવાનું. પછી આકૃતિ c જેમાં પદાર્થ છે ઉપર જાય છે, નીચેથી ઉપર જાય છે. ધારો કે આ છે d અને આપણે કહીએ a, તો d થી a જાય છે. તો આ માર્ગે કેટલું કાર્ય થશે ઉપર જાય તો. અને d આકૃતિ છે એમાં એક પદાર્થ છે એ લીસી સપાટી પર બાહ્ય બળ F ની અસરમાં ગતિ કરે છે, સમક્ષિતિજ દિશામાં ગતિ છે, તો કેટલું કાર્ય થશે. સમક્ષિતિજ સમતલમાં જો પદાર્થનું સ્થાનાંતર થાય તો mg વડે કેટલું કાર્ય થશે. ગુરુત્વાકર્ષી બળ એટલે શું? mg, બરાબર, પૃથ્વી દ્વારા લાગતું બળ. તો પહેલા આકૃતિ એ છે એમાં આપણે જોઈએ. આકૃતિ એમાં થતું કાર્ય ad માર્ગે. a અને d છે એ સેમ છે, બંનેમાં પદાર્થ નીચે જ આવે છે પણ જુદા જુદા માર્ગે આવે છે. ચલો તો બંનેમાં આપણે કાર્ય ગણશું. તો આપણને ખ્યાલ છે કે કાર્યનું સૂત્ર આપણે સૂત્ર ભણી કે f ડોટ d એટલે f d cos θ. અને mg છે ગુરુત્વાકર્ષી બળની દિશા હંમેશા નીચે હોય. પદાર્થ છે ગમે દિશામાં મૂવમેન્ટ કરતો હોય, mg હંમેશા નીચે પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. તો mg ની દિશા આપણે ફિક્સ કરશું. તો આ નીચે mg લાગે છે. સ્થાનાંતર છે ક્યાંથી ક્યાં છે? a થી d છે. અને કેટલું સ્થાનાંતર કરે છે? h જેટલું. તો કાર્યની વ્યાખ્યા પરથી આપણે જાણ્યું w f d cos θ પરથી મૂકી કિંમત f કેટલું લાગે છે? mg. સ્થાનાંતર કેટલું કરે છે? h જેટલું. ad જેટલું, a થી d આવે ત્યારે સ્થાનાંતર h જેટલું થાય છે ઇન્ટુ cos θ છે. ખાસ અગત્યની વસ્તુ છે. θ કેટલો છે? તો એ પદાર્થ ક્યાંથી ક્યાં આવે છે? a થી d. બળ પણ ક્યાંથી ક્યાં લાગે છે? a થી d. તો θ જે બે સમાંતર છે તો θ કેટલો બનશે? 0 ડિગ્રી. અને cos 0 ની કિંમત થશે 1. તો આ કેટલું કાર્ય થઈ ગયું? mgh. બરાબર. કયા માર્ગે? તો કે ad માર્ગે, a થી d. ચાલો તો mgh જેટલું કાર્ય થશે. અને આ કેવું છે? ધન, ગ્રેટર ધેન 0. ધન કાર્ય મળ્યું. ચલો એની પછી આકૃતિ b જેમાં આપણે ગણ્યું. આકૃતિ b માં થતું કાર્ય. પદાર્થ છે a થી d જ આવે છે. અહીંયા પણ ક્યાંથી આવે છે? a થી d જ આવે છે. પણ કયા માર્ગે? abcd માર્ગે. પદાર્થ છે એ abcd માર્ગે આવે છે. તો આમાં શું કરશે વિદ્યાર્થી મિત્રો? પહેલા a થી b કાર્ય ગણશું, b થી c અને c થી d. દરેકમાં કાર્ય છે આપણે ગણી નાખશું. ડબલ એટલે ટોટલ કાર્ય આપણને મળશે abcd માટે, અથવા a થી d જ કે પદાર્થ પ્રારંભિક અને અંતિમ ધ્યાનમાં લેવી. a થી d પણ કયો માર્ગ? abcd માર્ગ. તો પહેલા આપણે શું કરશું? a થી b ડબલ from a થી b w b થી c plus w from c થી d. બરાબર. આખો જે માર્ગ છે ને ડિવાઈડ કરી દઈએ 1 2 અને 3 ભાગમાં. તો a થી b છે એમાં સ્થાનાંતર કેટલું છે? h1. તો ગુરુત્વાકર્ષી બળ તો હંમેશા ક્યાં લાગશે? નીચે પદાર્થ ઉપર. દરેક પોઈન્ટ પર કોઈ પણ પોઈન્ટ આમાં લો
mg હંમેશા ક્યાં આવે છે નીચે, આ mg નીચે હશે, આ mg નીચે, mg હંમેશા ક્યાં હોય નીચે. તો આમાં તમે જોશો તો બંને વચ્ચેનો જે ખૂણો છે સ્થાનાંતર અને mg વચ્ચે કેટલો રહેશે એવું આ થશે mg સ્થાનાંતર કેટલું કરે છે h1 cos 90. હવે તો લખી શકશો a થી b જાય એટલે સ્થાનાંતર h1 જેટલું છે અને mg નીચે છે તો સ્થાનાંતર જે છે આ બાજુ છે અને mg નીચે છે તો બંને વચ્ચેનો જે ખૂણો છે 90 ડિગ્રી બનશે. તો એની પછી b થી c, b થી c કદાચ જ્યારે b થી c આવશે ત્યારે સ્થાનાંતર ક્યાં છે નીચે b થી c અને ગુરુત્વાકર્ષણ બળ પણ ક્યાં લાગતું હશે નીચે. તો પહેલા આના જેવો કેસ થઈ ગયો mg કેટલું છે બળ mg જેટલું સ્થાનાંતર કેટલું h into cos થીટા કેટલું થશે 0 ડિગ્રી cos 0. ચલો c થી d, c થી d માં સ્થાનાંતર છે એ c થી d છે અને બળ ક્યાં લાગે છે નીચે આ રીતે લાગતું હશે mg. તો બંને વચ્ચે જે ખૂણો છે તો અહીંયા પણ કેટલો થશે 90 ડિગ્રી. આ mg સ્થાનાંતર કેટલું h1 into cos 90, cos 90 ની કિંમત થશે 0 તો આ થઈ ગયું mgh. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનું પરિણામ છે. પદાર્થ છે એ થી d આવે છે અને પ્રારંભિક અને અંતિમ સ્થાન છે એ સેમ છે, ખાલી એનો શું કરે છે માર્ગ અલગ અલગ છે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય એ માર્ગ ઉપર આધારિત નથી. a થી d જે છે ત્યાં થતું કાર્ય w1, abcd માર્ગ છે ત્યાં કેટલું કાર્ય w, આ બંને કેવા થશે સમાન થશે. તો આપણે લખશું ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય, આમાંથી પણ એક MCQ આવી શકે છે બરાબર. યાદ રાખજો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય છે એ માર્ગ પર આધારિત નથી. ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય માર્ગ પર આધારિત નથી. આવા બળને સંરક્ષી બળ કહે છે. જે બળ દ્વારા થતું કાર્ય માર્ગ ઉપર આધારિત ન હોય તેવા બળને સંરક્ષિત બળ કહે છે. એટલે કે તમે કોઈ પણ માર્ગે જાઓ, a થી b તમારે જવું છે, કોઈ પણ માર્ગ પસંદ કરો, આ માર્ગે આવશો તો પણ કાર્ય કેટલું થશે mgh. આ માર્ગે થઈને આવો તો પણ કાર્ય કેટલું થશે mgh. ખાલી પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખશે બરાબર. ચલો એની પછી આકૃતિ c. આકૃતિ c માં થતું કાર્ય તો આમાં જે છે સ્થાનાંતર ક્યાંથી ક્યાં છે d થી a છે, જ્યારે બળ જે છે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા ક્યાં હોય નીચે જ લાગશે. mg ની દિશા બદલાતી નથી, પદાર્થ ગમે ત્યાં થશે. તો અહીંયા જે બે વચ્ચેનો ખૂણો બનશે કેટલો બનશે 90 નો બનશે 180 સોરી ડબલ ઇઝ ઇક્વલ ટુ બળ કેટલું લાગે છે mg જેટલું બળ લાગશે. સ્થાનાંતર ક્યાંથી ક્યાં છે d થી a કેટલું h, તો આ થઈ ગયું ઇન્ટુ h ઇન્ટુ cos 180. બે પરસ્પર વિરુદ્ધ છે, એક ઉપર એક નીચે. તો cos 180 તો cos 180 માઈનસ તો આ માઈનસ mgh જે કેવું આવ્યું ઋણ બરાબર. ચલો અને પછી આકૃતિ b. આકૃતિ b માં થતું કાર્ય તો આકૃતિ d છે એમાં mg હંમેશા ક્યાં હશે નીચે આવે. mg ની દિશા ફિક્સ છે નીચે. સ્થાનાંતર કઈ બાજુ થાય છે, સ્થાનાંતર જો સમક્ષિતિજ દિશામાં કેટલો બે વચ્ચેનો ખૂણો છે, આ તમારો સ્થાનાંતરનો સદિશ છે. બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થશે બરાબર. જ્યારે પણ સમક્ષિતિજ દિશામાં કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર હોય સમક્ષિતિજમાં હોય ત્યારે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય હંમેશા 0 હશે. તો w mg સ્થાનાંતર કેટલું કરે છે ક્યાંથી ક્યાં જાય છે, તરફ આ a b, a થી b જાય છે તો કેટલું છે d જેટલું. તો mg d અને ખૂણો બનશે cos 90. cos 90 કેટલા થશે 0 બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ એવો કે ગુરુત્વાકર્ષણ દ્વારા થતું કાર્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે છે બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું છે અને એ માર્ગથી સ્વતંત્ર છે. ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય ધન ઋણ
અને તે માર્ગથી સ્વતંત્ર છે. બરાબર, પસંદ કરેલા માર્ગથી સ્વતંત્ર. એક બિંદુએ બીજા બિંદુએ તમારે જવું હોય તો તમે કોઈ પણ માર્ગ લઈ શકો છો. કાર્ય હંમેશા સેમ આવે છે, માર્ગથી સ્વતંત્ર. એટલા માટે જે હવા બળ છે એને શું કહેવાય? સંરક્ષિત બળ કહેવાય. હંમેશા યાદ રાખજો, સમક્ષિતિજ દિશામાં કોઈ પણ મુવમેન્ટ હોય, સમક્ષિતિજ દિશામાં, તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય હંમેશા કેટલું હશે? 0. મિત્રો એના પછી એક બીજું અચળ બળ છે લંબ બળ. એના દ્વારા થતું કાર્ય છે આપણે જોયું જુદી જુદી પરિસ્થિતિઓમાં એટલું કાર્ય થશે. અને મેં 3 આકૃતિ બતાવી છે, A, B અને C. આકૃતિ એ છે એમાં એક તંત્ર લીધેલું છે, A અને B બ્લોક થી બનતું તંત્ર છે. આખું તંત્ર છે બાહ્ય બળ F ની ઓકે લીસી સપાટી છે એના પર આ તંત્ર મૂકેલું છે. જો એને આપણે ધક્કો મારશું, બાહ્ય બળ F લગાવશું, આખું તંત્ર છે એ ગતિ કરશે. તો લીસી સપાટી છે એટલા માટે ઘર્ષણ બળ અહીં આવશે નહીં. એટલે બાહ્ય બળ લાગશે એટલે ન્યૂટનના બીજા નિયમ મુજબ એ ગતિ કરશે, પ્રવાહી ગતિ. બરાબર, તો અહીંથી તે તંત્ર આખું તંત્ર અહીંથી અહીંયા જાય છે. તો એટલે કે કેટલું એને અંતર કાપ્યું? D જેટલું અંતર કાપ્યું. આખું તંત્ર છે D અંતર કાપે. એટલે કે A છે એ પણ D અંતર કાપશે, B પણ D અંતર કાપશે. બરાબર, તો આ પરિસ્થિતિમાં લંબ બળ દ્વારા થતું કાર્ય આપણે ગણવાનું. પછી D આકૃતિ છે એમાં એક M દળનો બ્લોક આપ્યો છે જે લીસી સપાટી પર મૂકેલું છે. લીસી સપાટી અત્યારે આપણે ઘર્ષણ પણ ધ્યાનમાં લેશું નહીં. બરાબર, લીસી સપાટી એટલે લીસી સપાટી બધી પરિસ્થિતિમાં લીસી સપાટી આપણે ધ્યાનમાં લઈશું. બરાબર, ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય અત્યારે આપણે ગણવાનું ધ્યાન પછીનો જે ટોપિક છે એમાં આપણે ઘર્ષણ બળ લઈશું. તો આમાં M દળનો બ્લોક છે લીસી સપાટી પર મૂક્યો. જો આપણે બાહ્ય બળ લગાવશે તો બ્લોક છે સરકીની ગતિ શરૂ કરશે. આ પોઈન્ટ થી આ પોઈન્ટ ઉપર પહોંચી જશે, A થી B વિયન થશે. એમાં આમાં જે છે આખું તંત્ર એ પણ A થી B જાય છે, સ્મોલ a થી સ્મોલ b વ્યુ જાય છે. અને આમાં જે છે એક M દળનો બ્લોક છે ઢાળ ઉપર મૂકેલો છે અને લીસો ઢાળ છે. તો જેવો તમે મૂકશો તો એ સરકીને ક્યાં આવી જશે? ઢાળના તળિયે પહોંચી જશે. આ ઢાળની લંબાઈ ધારો કે D છે તો કેટલું સ્થાનાંતર કરશે? D જેટલું સ્થાનાંતર કરશે નીચે આવે છે. તો બધી પરિસ્થિતિમાં લંબ બળ દ્વારા થતું કાર્ય કરવાનું. બીજું કોઈ બળ ધ્યાનમાં નથી લેવું. કયું? લંબ બળ. ચલો, પહેલી જે આકૃતિ છે એમાં લંબ બળ ક્યાં લાગશે? તો આપણે કહ્યું લંબ બળ હંમેશા ક્યાં આવશે? સંપર્ક સપાટીએ. તો A અને B છે એકબીજાના કોન્ટેક્ટમાં છે તો શું થશે? બે એકબીજા પર બળ લગાવશે. B કોના પર લગાવશે? A ઉપર. તો અહીં આકૃતિમાં દર્શાવ્યું છે આ રીતે A ઉપર બળ લાગશે, લંબ બળ. આ લંબ બળ છે. કોના પર? A ઉપર. કોને લગાવ્યું? B લગાવશે. આવી જ રીતે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ A શું કરશે? B ઉપર. આને આપણે અલગ છૂટા પાડને અલગ કર્યા છે જેથી કરીને આપણે લંબ બળ છે જોઈ શકીએ કઈ રીતે લાગતું હશે. ઓકે, એટ અ ટાઈમ A છે B ઉપર લગાવશે આ દિશામાં, વિરુદ્ધ દિશામાં, અને મૂલ્ય કેટલું? સેમ, એના જેટલું જ મૂલ્ય હશે. પરંતુ આ રીતે A અને B ઉપર લંબ બળ લાગે છે અને બંનેનું સ્થાનાંતર કેટલું થાય છે? D જેટલું. આખું તંત્ર છે આગળ જાય છે. કેટલું અંતર કાપે છે? D. તો લંબ બળ દ્વારા કેટલું કાર્ય થશે? બરાબર, તો અહીંયા તમે જોશો તો A જે છે એનું સ્થાનાંતરની દિશા ફિક્સ છે, A થી B. ઓકે, આ દિશામાં એનું સ્થાનાંતર થાય છે કેટલું? D જેટલું. B છે એનું પણ સ્થાનાંતર આ દિશામાં થાય છે કેટલું? D જેટલું. તો લંબ બળ બંને પરિસ્થિતિમાં કેટલું કાર્ય કરશે? તો આપણે એક પછી એક ગણતા જઈએ. A ઉપર, A પર લંબ બળ દ્વારા થતું કાર્ય. બરાબર, તંત્ર છે એમાં પહેલા આપણે ઇન્ડિવિડ્યુઅલ લેવી, એક એક બ્લોક લેવી, એના પર કેટલું કાર્ય થશે. પછી આગળ તંત્ર પર પણ આપણે ગણીશું. તો પહેલા A ઉપર ગણી નાખ્યું, એના પછી W A ઇઝ ઇક્વલ ટુ સેમ સૂત્ર F D cos θ. F ની જગ્યાએ હું જે લંબ બળ n છે કેટલું બળ લાગે છે? n જેટલું. એને કારણે સ્થાનાંતર કેટલું થાય છે? D જેટલું ઇન્ટુ cos θ. માટે બંનેની દિશા જો સ્થાનાંતર ગમે x બાજુ, જ્યારે લંબ બળ છે ઋણ x માં લાગે છે તો કેટલું ખૂણા કેટલું બનશે? 180 ડિગ્રી. cos 180 થશે -1. તો આ થશે -n ઇન્ટુ d. જે ક્યુ આવ્યું? ઋણ. બરાબર, તો લંબ બળ દ્વારા થતું કાર્ય ઋણ હોઈ શકે છે આપણને ખ્યાલ આવ્યો. ચલો, એની પછી હવે ગણવી d. d પર લંબ બળ દ્વારા થતું કાર્ય અને પછી W is equal to લંબ બળ n સ્થાનાંતર કેટલું? D into cos. આની b ને ધ્યાનમાં લો. લંબ બળ n સ્થાનાંતર D બંને એક જ દિશામાં, બંને ધન x દિશામાં સમાંતર. તો ખૂણો કેટલો થશે? 0
0 cos 0 થશે 1 આ તો w b n into d એ કેવું હોય ધન બરાબર તો એટલો જ ખ્યાલ આવે કે લંબબળ દ્વારા થતું કાર્ય ધન અને ઋણ છે ચાલો હવે આખા તંત્ર પર થતું કાર્ય જોઈએ લંબબળ દ્વારા તંત્ર પર થતું કાર્ય w is equal to ઓકે તંત્ર પર એટલે શું તો કે a પર થતું કાર્ય અને b પર થતું કાર્ય બેયનો શું કરી નાખો સરવાળો કરી નાખો આ થશે a પર થતું કાર્ય પ્લસ b પર થતું કાર્ય આ થશે a પર કેટલું આવ્યું માઈનસ and b પર કેટલું તો પ્લસ and નેટ ટોટલ કેટલું થઈ ગયું 0 તો હંમેશા લંબબળ દ્વારા થતું કાર્ય ઓકે તંત્ર ઉપર હંમેશા શું થશે 0 થશે અને કાર્ય એનું જે છે ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે પહેલા તો તંત્ર પર લખી નાખી આજે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કાઢી રાખજો લંબબળ દ્વારા થતું લંબબળ દ્વારા તંત્ર પર થતું કાર્ય હંમેશા 0 અથવા શૂન્ય હોય અને કોઈ પણ તંત્ર લો એના પર જે કાર્ય છે એ 0 થશે ચલો અને પછી જે આ બી આકૃતિ છે એમાં કાર્ય આપણે ગણ્યું આમાં કેટલું કાર્ય થશે લંબબળ દ્વારા તો w લંબબળ કેટલું લાગે છે n કઈ દિશામાં y સ્થાનાંતર બાહ્ય બળ દ્વારા સ્થાનાંતર કઈ દિશામાં થાય છે d ઓકે ધન x દિશામાં કેટલું d જેટલું ઇન્ટુ d તો આ કેટલો ખૂણો બનશે 90 ડિગ્રી લંબબળ y દિશામાં કારણ કે લંબબળ હંમેશા ક્યાં લાગે સંપર્ક સપાટી બરાબર આ જે સપાટી છે આ જે લીસી સપાટી જમીન છે એના પર લંબબળ લગાવશે ઉપરની દિશામાં બરાબર તો આ રીતે એનું સ્થાનાંતર છે x દિશામાં થાય છે બાહ્ય બળ દ્વારા વ્યવસ્થિત એના તો અહીંયા સ્થાનાંતર છે કોના લીધે છે f ના લીધે d ના લીધે એનું સ્થાનાંતર થતું નથી બરાબર બે પરસ્પર 90 નો ખૂણો બનશે એટલે આ થશે 0 તો હંમેશા યાદ રાખજો જ્યારે પણ કોઈ પણ મૂવમેન્ટ કોઈ પણ ગતિ સમચિત દિશામાં થતી હોય ત્યારે લંબબળ દ્વારા થતું કાર્ય 0 હશે તો આપણે ધ્યાનમાં લઈશું ને એ જ રીતે mg દ્વારા થતું કાર્ય પણ શું થશે 0 કઈ દિશામાં મૂવમેન્ટ થતી હોય સમચિત સમતલમાં પદાર્થ છે સમચિત સમતલમાં ગતિ કરતો હોય ત્યારે લંબબળ દ્વારા થતું કાર્ય 0 થશે અને mg દ્વારા થતું કાર્ય પણ 0 થશે ચલો આમાં ગણિત તો કેટલું થશે તો આમાં ઢાળ નીચે આવે ચલો લંબબળ પહેલા ક્યાં લાગશે તો સંપર્ક સપાટી તો આ સંપર્ક સપાટીને કઈ રીતે લાગે હંમેશા લંબ સંપર્ક સપાટીને લંબ લાગશે અને કેવું હોય છે દાબીય તો આ બ્લોક છે આના પર લગાવશે ઢાળ છે એ એમ પર લગાવશે દાબીય પ્રકારનો આ રીતે લંબ પર એમ લાગશે અને કઈ રીતે સપાટીને લંબ લાગશે 90 ના ખૂણે જે આપણે લંબબળના જે ગુણધર્મો છે એની લાક્ષણિકતા છે જોઈ હતી લંબબળ હંમેશા દાબીય પ્રકારનું હોય સંપર્ક સપાટીએ લાગે અને સંપર્ક સપાટીને લંબ લાગે તો અહીંયા પણ જોશો તો બે વચ્ચેનો ખૂણો છે કેટલો 90 ડિગ્રી છે આ રીતે લંબબળ n સમતલ લંબ છે અને જ્યારે સ્થાનાંતર છે એ ઢાળને સમાંતર લાગે થાય છે લંબબળ છે ઢાળને લંબ લાગે છે અને સ્થાનાંતર ઢાળને સમાંતર થાય છે બે વચ્ચેનો ખૂણો છે કેટલો બનશે 90 ડિગ્રી તો કાર્ય છે અહીંયા આપણે ગણશું w n સ્થાનાંતર d cos 90 બરાબર લંબબળ દ્વારા થતું કાર્ય ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે લંબબળ દ્વારા થતું કાર્ય ધન ઋણ કે 0 હોય છે બરાબર સમજિત જે 0 છે અલગ અલગ પરિસ્થિતિમાં થઈ શકે છે આખા તંત્ર પર થતું કાર્ય તો હંમેશા 0 જ રહેશે સંક્ષિપ્ત સમતલમાં મૂવમેન્ટ થશે તો પણ 0 થશે કોઈ ઢાળ ઉપર ઢાળને સમાંતર ગતિ થતી હોય ત્યારે પણ લંબબળ થતું કાર્ય કેટલું હશે 0 હશે તો અલગ અલગ પરિસ્થિતિમાં આપણને લંબબળ છે એ ધન ઋણ અથવા 0 મળી શકે છે બરાબર મિત્રો એના પછી તણાપણ T એ પણ એક અચળ બળ છે તો તેના દ્વારા થતું કાર્ય છે આપણે જોયું તો તણાપણ દ્વારા થતું કાર્ય સમજવા માટે એક આપણે પુલી અને બ્લોક અને સિસ્ટમ છે ધ્યાનમાં લઈ પુલી બ્લોક સિસ્ટમ બી જે છે એનો દળ ધારો કે વધારે આપણે લઈએ તો બી ક્યાં આવશે નીચે આવશે એ ક્યાં જશે ઉપર જશે
અને દળ રહિત દોરીની વાત આપણે કરીશું તો દોરી જે છે બંને દોરીથી બાંધેલા છે, દોરીમાં હંમેશા તણાબળ આવશે. તણાબળની લાક્ષણિકતા પણ આપણે જોઈએ છે કેવું હોય, ખેંચાણ પ્રકારનું હોય છે, બંને બ્લોક છે એને ખેંચે અને એક દોરી હોય તો એમાં તણાબળથી સરખું રહેશે દરેક પોઈન્ટ આગળ. આ પોઈન્ટ આગળ ટી હોય તો આપણને કેટલું લાગશે, ટી લાગશે. તો આવી દોરી આપણે ગણવાની છે. તો આ એક બ્લોક પુલી સિસ્ટમ ધ્યાનમાં લીધેલી છે. તો b જેટલો નીચે આવશે x જેટલો, એટલો a છે બ્લોક શું થશે, x જેટલો ઉપર જશે સેમ ટાઈમમાં. એટલે કે જેટલી સ્પીડથી b નીચે આવશે એટલી સ્પીડથી a ઉપર જશે. તો સેમ અંતર છે કાપશે, x નીચે આવે તો x ઉપર જશે. તો બંને a અને b ઉપર આખું તંત્ર છે, બ્લોક અને પુલીનું તંત્ર છે. તો આખા તંત્ર પર કેટલું કાર્ય થશે એ પણ આપણે ગણશું. તો પહેલા એક a બ્લોક ઉપર છે એ ગણતા જઈએ. બ્લોક a પર બરાબર t દ્વારા થતું કાર્ય એના બરાબર w t. તો એના પર જે તણાબળ છે એમાં કેટલી હોય છે, ખેંચાણ પ્રકારનું. ઓકે, તણાબળ t છે, દોરી છે અને એને ખેંચે અને b ને પણ ખેંચે, બંનેને ખેંચે છે. તો t જે છે એ ઉપર તણાબળ ઉપર લાગે એનું સ્થાનાંતર પણ ઉપર થાય છે. અને કેટલું સ્થાનાંતર, બળ કેટલું લાગ્યું, t જેટલું સ્થાનાંતરના લીધે કેટલું થયું, x જેટલું સ્થાનાંતર થાય છે. અને ઇન્ટુ બે વચ્ચેનો ખૂણો કેટલો થશે, તો બળ ઉપર અને તણાબળ પણ ઉપર છે તો બંને સમાંતર એટલે વિકલ 0 થશે. આ થઈ ગયું t x. તો તણાબળ દ્વારા a ઉપર આટલું કાર્ય થશે t x. એ કેવું છે, ધન કાર્ય છે. ચલો અને પછી બ્લોક b ની વાત કરીએ. બ્લોક b પર કેટલું કાર્ય થશે, બ્લોક b પર t દ્વારા થતું કાર્ય w કેટલું લાગે છે, તણાબળ સેમ લાગશે t જેટલું. ચલો સ્થાનાંતર પણ x જેટલું ઇન્ટુ થીટા ft cos થીટા સૂત્ર વાપરવું છે આપણે. થીટા કેટલો થાય, આનો b ક્યાં જાય છે, નીચે x જેટલો. તણાબળ ક્યાં લાગે છે, ઉપર. તો બે પરસ્પર વિરુદ્ધ છે તો ખૂણો કેટલો થશે, 180 ડિગ્રી. cos 180 થશે માઈનસ, આ થશે માઈનસ t ઇન્ટુ ચાલો. તો આ થઈ ગયું d પર થતું કાર્ય જે કેવું આવ્યું, ઋણ. તો એક બ્લોક ઉપર તણાબળ દ્વારા થતું કાર્ય ધન છે, બીજા પર શું થશે, ઋણ થશે. ચલો સમગ્ર સિસ્ટમ પર કેટલું થશે, આપણે તંત્ર પર તંત્ર પર તણાબળ દ્વારા થતું કાર્ય w is equal to a પર થતું કાર્ય પ્લસ b પર થતું કાર્ય. બેની કિંમત મૂકી દીધી. w is equal to a ઉપર કેટલું આવ્યું, t into x, b ઉપર minus t into x equal to 0. તો આખા તંત્ર ઉપર થતું કાર્ય 0. જે રીતે લંબબળ દ્વારા કોઈ પણ તંત્ર હોય એના પર કાર્ય 0 રહેશે, એવી જ રીતે તણાવ બળ દ્વારા અથવા તો દોરી દ્વારા થતું કાર્ય સમગ્ર તંત્ર માટે હંમેશા કેટલું હશે, 0. તણાવ બળ દ્વારા તંત્ર પર થતું કાર્ય હંમેશા 0 હોય છે. બરાબર, તો આનો ખાસિયત ઓકે. આ જે છે આને આપણે શું કહેવાય, બેઝિક સરવાળો કહેવાય. તો આને આ રીતે પણ લખી શકો છો, તંત્ર પર થતું કાર્ય સરવાળો કરી નાખવાનો. શું કરીએ આપણે, સરવાળો a ઉપર થતું કાર્ય અને b પર થતું કાર્ય t dot x. આના રીતે પણ લખી શકો છો, કાર્ય એટલે શું થશે, t dot x. જેટલો આખા ધરકામાં બે પુલી છે તો બે, ત્રણ પુલી હોય તો ત્રણ માટે, ચાર હોય તો ચાર માટે. તેને જનરલ બે રીતે લખી શકો, દરેકનો બેઝિક સરવાળો કરો. આ જે કોની નિશાની છે, બેઝિક સરવાળો t dot x. આ હંમેશા કેટલું થશે, 0 થશે. ઓકે, તંત્ર ઉપર સરવાળો આખા તંત્ર માટે કરવાનો છે. t dot x હંમેશા શું થશે, 0. આ યાદ રાખવાનું છે.
હંમેશા 0 થશે. એનો બેઝિક આ જે છે કેવો સરવાળો છે, બેઝિક સરવાળો દર્શાવે છે પ્લસ માઈનસ સાથે. ખ્યાલ આવે છે? જો ઉપર હોય તો એને પ્લસ લેશે, નીચે હોય તો માઈનસ લઈ લેવાનું. તો એકમાં તમે પ્લસ માઈનસ લઈ શકો છો. તો આના પરથી બીજા બે ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આવે. આનું સમયની સાપેક્ષે વિકલન કરો તો આ જે સૂત્ર છે આ રીતે પણ બની શકશે. t તો કેવો છે, અચળ. આ તો છે x નું સમયની સાપેક્ષમાં વિકલન dx/dt. તો આ લખું છું t ની સાપેક્ષમાં વિકલન કરતા. જે ડબલ નીટ માટે અગત્યના પરિણામો છે, બરાબર, એટલા માટે હું કરાવું છું. આ એક સૂત્ર યાદ રાખજો. સમગ્ર તંત્ર માટે t ડોટ x નું થશે 0. t ડોટ x એટલે શું દર્શાવે, કાર્ય. તો સમગ્ર તંત્ર માટે થતું કાર્ય 0 સાબિત કર્યું આપણે. તો એ જ રીતે t ની સાપેક્ષમાં વિકલન કરી નાખવાનું. સમેશન t ડોટ x નું સમયની સામે dx/dt અને શું થઈ જશે, 1 બનશે t ઇક્વલ ટુ, કારણ કે t તો કેવો છે, અચળ, તણાવ પર અચળ છે. તો વિકલન કોનું થશે, x નું. લખશે dx/dt ઇક્વલ ટુ એટલે આ પણ એક અગત્યનું પરિણામ છે. તણાવ બળ દરેક બ્લોક છે એનો તણાવ બળ બ્લોક અને પુલી માટે પણ તમે વાપરી શકો છો. બ્લોક પુલી સિસ્ટમ માટે તણાવ બળ અને એનો વેગ, તણાવ બ્લોક ઉપર લાગતું તણાવ બળ, બ્લોકનો વેગ, એ બેનો કેવો અદિશ ગુણાકાર. અને બધા બ્લોક આખા તંત્ર માટે શું કરશો તમે, સરવાળો કરશો તો એ પણ 0 આવશે. તણાવ બળ અને બ્લોકનો અદિશ ગુણાકાર આખા તંત્ર માટે પણ શું થાય છે, 0 થાય. હજી આનો t ની સાપેક્ષમાં વિકલન કરવાનું. t ની સાપેક્ષમાં વિકલન કરશું તો થશે સમેશન અને થશે dv/dt. તો dv/dt એટલે શું થઈ જાય, એક પ્રવેગ છે ને કે dv/dt તો ત્રણ પરિણામ છે ખૂબ જ અગત્યના છે, બરાબર. જનરલ નીટ માટે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આનો આપણે યુઝ કરશું. t ડોટ x દોરી અને તંત્ર, દોરીથી બનતું તંત્ર. ફરીવાર આ ક્યાં વાપરશું, દોરીથી તણાવ બળ હોય ત્યારે આ સાચું છે. તણાવ બળથી જ્યારે કોઈ તંત્ર બને છે તો દોરીથી ત્યારે આ સૂત્ર છે સાચું છે. t ડોટ x 0 થશે, t ડોટ v આખા તંત્ર માટે, અને આ જે બેઝિક સરવાળો દર્શાવે છે. t ડોટ v છે કેવો કહેવાનો, બેઝિક સરવાળો. t ડોટ v 0 થશે, t ડોટ a પણ 0 થાય આખા તંત્ર માટે. ચલો, આમ જે તણાવ બળ છે એના દ્વારા થતું કાર્ય કેવું આવશે, ધન આવશે, ઋણ આવશે અને 0 પણ આવશે. આમ તણાવ બળ દ્વારા થતું કાર્ય તંત્ર માટે હંમેશા કેટલું આવશે, 0. આમ તણાવ બળ દ્વારા થતું કાર્ય ધન, ઋણ કે 0 હોઈ શકે છે. ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે છે. બરાબર. એક બીજું પણ એક્ઝામ્પલ છે. ધારો કે કોઈ પદાર્થ છે આ રીતે m દળની દોરી બાંધીને આપણે m દળનો પદાર્થ બાંધે એની સાથે આ દોરી બાંધી છે. તો આમાં કેટલું કાર્ય થશે આપણે ચેક કરવું હોય. આ વર્તુળાકાર ગોળગોળ આ રીતે ફરશે. m દળનો પથ્થર બાંધીને ગોળગોળ આપણે ફેરવીએ તો તણાવ બળ છે આ દિશામાં લાગશે કેન્દ્ર તરફ, ત્યારે સ્થાનાંતર જે સ્પર્શકની દિશામાં છે, બરાબર. તો આ બંને કેવા થશે, પરસ્પર લંબ. તો તમે જ્યારે કોઈ પથ્થરને દોરી વડે બાંધીને વર્તુળાકાર ફેરવો છો, વર્તુળાકાર ગતિ, કેવી ગતિ, વર્તુળાકાર. તો આમાં પણ જે વચ્ચેનો ખૂણો કેટલો રહે છે, 90. તો કાર્ય કેટલું થશે, તણાવ બળ કેટલું, t, સ્થાનાંતર કેટલું, d જેટલું સ્પર્શકની દિશામાં સ્થાનાંતર હશે, ઇન્ટુ cos, ખૂણો કેટલો, 90 ડિગ્રી. cos નું કેટલું થશે, 0. તો વર્તુળાકાર ગતિમાં એ પછી કોઈ પણ હોય, દોરીની જગ્યાએ તમે બીજી કોઈ પણ વસ્તુ લાવીને વર્તુળાકાર ગતિ માટે હંમેશા કાર્ય કેટલું થશે, 0. બળ દ્વારા થતું કાર્ય હંમેશા 0 હશે. વર્તુળાકાર એ કોઈ પણ હોય. પછી ઇલેક્ટ્રોન માટે પણ તમે લઈ શકો છો. ધારો કે ઇલેક્ટ્રોન કોઈ પરમાણુ લે, પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એ પણ વર્તુળાકાર ગતિ કરે છે કક્ષામાં. અને અહીંયા જે બળ લાગે છે એ કયું છે, ગુરુત્વાકર્ષણ બળ નથી, પણ કયું બળ છે, વિદ્યુત બળ છે, બરાબર. Fe બળ લાગશે. અને ઇલેક્ટ્રોન, તો આ Fe બળ દ્વારા ઇલેક્ટ્રોન ઉપર થતું કાર્ય પણ 0 છે, કારણ કે સ્થાનાંતર છે સ્પર્શકની દિશામાં છે. ચાલો, કોઈ પણ લઈ લો તમે, હંમેશા વર્તુળાકાર ગતિ યાદ રાખવી. વર્તુળાકાર ગતિમાં બળ દ્વારા થતું કાર્ય હંમેશા શું હશે, 0.